નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિકાસના કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ જે લોકોને ઘરનું ઘર નથી, ઉપર આબ નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે છે, એવા લોકોની ચિંતા કરતા ગામ તળ નિયમ કરવા બાબતે અને નિરાધાર લોકોને રાહત અને મફત ગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું હતું. વધુમાં મંત્રીએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઈવે પ્રોજેક્ટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદી દ્વારા આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીને અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર વરુણકુમાર વરણવારે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેક્ટ અંબાજી તારંગા હિલકા અંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને માહિતી આપી ચાલી રહેલી કામગીરી બાબતની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર, કેશાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.